નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ તમારા ધોરણ 12ના એક વિષય સીસી અને એસપી એટલે કે કોમર્શિયલ કરસ્પોન્ડ અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ ના એક ભાગ એકને એટલે કે સીસી કોમર્શિયલ કોરસ્પોન્ડ કે જેને ગુજરાતીમાં વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવાય છે તેને શીખવીશ। તો આ ભાગ એકની અંદર પ્રથમ ચેપ્ટર જે ખરું આજે તેના વિશે ચર્ચીએ થોડુંક। સૌથી પહેલાં તો એનું નામ તમને ખબર હોવી જોઈએ કે તે શું છે। તો જે પહેલું ચેપ્ટર ખરું પાઠ 1 બેંકને લગતો પત્ર વ્યવહાર। ભાગ એકની અંદર આપણે સામાન્યતઃ પત્ર વ્યવહાર અને તેની સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓને ચર્ચવાના છે। તો અહીંયા એક પત્ર વ્યવહાર છે, તો એ બેંક સાથેનો। તો આ બેંક સાથેના પત્ર વ્યવહારને આપણે આ પાઠમાં શીખીશું, પણ એ પહેલાં બેંકને લગતા કેટલાક પ્રશ્નો ચર્ચીએ। જેમ કે પહેલો જ એક પ્રશ્ન, બેંક એટલે શું? બેંક એટલે શું? તો સાંભળો જરા જવાબ। કોઈ પણ દેશની વેપાર વાણિજ્યક બાબતો, આર્થિક વ્યવહારો અને જે નાણાકીય વ્યવસ્થા છે એના અભિન્ન અંગને બેંક કહેવાય। ફરી એકવાર, કોઈ પણ દેશની કેવી બાબતો? તો જે વેપાર વાણિજ્યક હોય, કેવા વ્યવહારો? તો જ્યાં આર્થિક વ્યવહારો હોય, અને જ્યાં નાણાકીય વ્યવસ્થાને સંભાળવામાં આવતું હોય તો એના એક અભિન્ન અંગને બેંક કહેવાય। તેવી જ રીતે એક બીજો પ્રશ્ન, બેંકોની કાર્યપ્રણાલી શું રજૂ કરે છે? કાર્યપ્રણાલી એટલે કે એમની જે કામ કરવાની પદ્ધતિ છે તે। તો જવાબ યાદ રાખજો, બેંકોની કાર્યપ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે। ઉદાહરણ તરીકે કોઈ પણ દેશ આર્થિક રીતે મજબૂત હશે તો એનું એક કારણ બેંકોની કામકાજની પદ્ધતિ પણ ગણી શકાય। ત્યાર પછી બેંક કયા કાર્યો કરે? બેંક કયા કાર્યો કરે? તો મુખ્યત્વે બે પ્રકારના કાર્યો, એક નાણાંની લેવડ દેવડ અને બીજું એનું ધિરાણ। ફરી એકવાર સાંભળજો, બેંક કયા કાર્યો કરે છે? તો નાણાંની લેવડ દેવડ કરવી તથા ધિરાણનું કાર્ય। બીજો એક મુદ્દો, બેંકના પ્રકાર જણાવો। બેંકના પ્રકાર જણાવો તો બેંકોના કંઈક આવા પ્રકાર પાડી શકાય, જેમ કે રાષ્ટ્રીયકૃત બેંકો, અંગ્રેજીમાં એને કહેવું હોય તો નેશનલાઇઝ બેંક, અને ઉદાહરણ આપવું હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લઈ લો। ખાનગી બેંક, પ્રાઇવેટ બેંક કહેવાય એને અંગ્રેજીમાં, ઉદાહરણ આપવું હોય તો ICICI। તેવી જ રીતે એક બીજો પ્રકાર છે ને છે ઔદ્યોગિક બેંક, અંગ્રેજીમાં એને ઇન્ડસ્ટ્રીયલ બેંક કહેવાય, જેમ કે IDBI। એવી જ રીતે છે કોઓપરેટિવ બેંક, હા ગુજરાતીમાં એને સહકારી બેંક કહીશું। આપણી આસપાસ ઘણી બેંકો જોવા મળશે આવી, જેમ કે ધી અમદાવાદ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક।
ત્યાર પછી એક બીજો પ્રકાર આપી શકાય ને છે ખેતી બેંકો. એમાં સૌથી ચર્ચિત નામ એ છે નાબાર્ડનું. ઓકે, ત્યાર પછી છે સિડબી. ઓકે, થોડુંક આગળ વધીએ. બેન્કિંગ સેવાઓનો લાભ કયા ખાતા ધારકોને મળે? મતલબ કે તમારે બેંકની સેવાઓનો લાભ લેવો છે તો તમારી પાસે કયા પ્રકારનું ખાતું હોવું જોઈએ? તો જવાબ યાદ રાખજો, એક કાં તો બચત ખાતું અને કાં તો ચાલુ ખાતું. બચત ખાતું તમારા મારા જેવા જે બચત કરતા હોય તે ખોલાવશે, એટલે કે સેવિંગ એકાઉન્ટ. જ્યારે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ છે, વેપાર કરતો વ્યક્તિ છે, તે મોટાભાગે શું ખોલાવશે? ચાલુ ખાતું, એટલે કે કરંટ એકાઉન્ટ. થોડુંક વધુ આગળ વધીએ. એક મુદ્દાસર પ્રશ્ન પણ કહી શકો અથવા તો વિગતવાર માહિતી આપતો પ્રશ્ન. એક ટૂંક નોટ પણ છે કે બેંક સાથેનો પત્ર વ્યવહાર જણાવો, કાં તો પછી બેંક સાથેનો પત્ર વ્યવહાર કેવો હોય છે અથવા તો કેવો હોવો જોઈએ. તો અહીંયા એક એક કરીને પોઈન્ટ ચર્ચીએ આપણે એના. પહેલો પોઈન્ટ, તમે જે બેંક સાથે પત્ર વ્યવહાર કરો છો, તમે જે બેંક સાથે પત્ર વ્યવહાર કરો છો તો યાદ રાખજો, એ પત્ર વ્યવહારમાં સરળ શૈલી આપવી, સ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરવો તથા જે પત્ર વ્યવહાર છે એ નિયત કરેલ ઢાંચામાં હોવું જોઈએ. નિયત કરેલ ઢાંચો એટલે કે એનું એક ચોક્કસ ફોર્મેટ હોવું જોઈએ, માળખું હોવું જોઈએ. બીજી બાબત, નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી, યાદ રાખજો મિત્રો, નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી તેની ગોપનીયતા જળવાવી જોઈએ. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. કારણ કે હાલમાં તમે ઘણી વખત વાંચ્યું, સાંભળ્યું, જોયું હશે કે જો તમે ગોપનીયતા નથી જાળવતા તો તમારી સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતિ સર્જાઈ શકે. બીજું, આ પ્રકારના પત્ર વ્યવહારમાં ચોકસાઈ અને સમય પાલન પણ ખૂબ જરૂરી છે. બીજી એક માહિતી કે જ્યારે તમે બેંક પત્ર વ્યવહાર કરો છો ત્યારે તમારા ખાતા નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે, કે જેના કારણે તમે કોણ છો એની માહિતી સ્પષ્ટ થાય. બીજું, જ્યારે પણ પત્ર વ્યવહાર કરો છો ત્યારે તારીખ પણ અવશ્યપણે લખવી જોઈએ, કે જેથી તમારી ફરિયાદનું ધ્યાન દોરવામાં આવે. બીજી એક માહિતી, જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય, યાદ રાખજો મિત્રો, જ્યારે તમે પત્ર વ્યવહાર કરો છો ત્યારે જો કોઈ નાણાંની રકમ લખવાની હોય તો ત્યાં તે જે રકમ ખરી એ તમારે આંકડામાં પણ અને કૌંસમાં શબ્દોમાં પણ લખવી હિતાવહ છે, કે જેથી કોઈ ગેરસમજ ન ઉદ્ભવે. ફરી એકવાર, જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં તે રકમ આંકડાની સાથે સાથે શબ્દોમાં પણ લખવી શું છે? જરૂરી છે. ઉદાહરણ તરીકે તમે 1000 રૂપિયા લખ્યા છે આંકડામાં, તો ત્યાર પછી તેને 1000 રૂપિયા પૂરા એમ શબ્દોમાં પણ શું કરો? એનો ઉલ્લેખ કરો. ઓકે, ચાલો થોડીક નવી માહિતી મેળવીએ આગળ.
બીજો એક મુદ્દો કે બેંક સાથેના પત્ર વ્યવહારને કેટલા ભાગમાં વહેંચાય છે. મતલબ કે તમે જ્યારે બેંક સાથે પત્ર વ્યવહાર કરો છો તો એ પત્ર વ્યવહાર કેટલા પ્રકારનો હોય, કહેવાનું તાત્પર્ય તે. તો કેટલા પ્રકારનો શબ્દ વાપરે તો યાદ રાખજો, મુખ્યત્વે બે પ્રકારના. એક વિનંતી પત્રો અને બે ફરિયાદ પત્રો. તો હવે એક પ્રશ્ન એ થાય કે કયા કયા પ્રકારના વિનંતી પત્રો હોય છે અને કયા કયા પ્રકારના ફરિયાદ પત્રો હોય છે. તો ચલો હવે તેને ચર્ચીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું વિનંતી પત્રો વિશે. ઓકે, જુઓ એમાં કયા કયા છે વિનંતી પત્રો. પ્રશ્ન કંઈક આવો ચર્ચે કે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો જણાવો. તો સૌપ્રથમ યાદ રાખો, તમે બેંકને તમારું ખાતું ખોલાવવું છે તો એ માટે તમે પત્ર લખશો. કોઈ પણ પ્રકારની શૈક્ષણિક લોન લેવી છે, ઉચ્ચ અભ્યાસ માટેની કે પછી અન્ય પ્રકારની, તો એ માટે પણ તમે વિનંતી પત્રો લખશો. ચેકના નાણાંની ચૂકવણી અટકાવવી છે કે પછી બેંકમાં લોકર સુવિધા મેળવવી છે, તો એ સુવિધા મેળવવા માટે પણ તમે શું લખશો? વિનંતી પત્રો. તમારે તમારા ધંધા માટે કે પછી અન્ય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ માટે ઓવરડ્રાફ્ટ એટલે કે શાખ મેળવવું છે, તો એ મેળવવા માટે પણ તમે શું લખશો? બેંકને વિનંતી પત્રો. વિવિધ કાર્ડ્સ એટલે કે ક્રેડિટ છે, ડેબિટ છે, એટીએમ છે, તો આવા વિવિધ પ્રકારના કાર્ડ્સની સુવિધા મેળવવા માટે પણ, તથા જો તે ગુમ થાય છે તો એ અંગેની જાણ કરવા માટે પણ તમે પત્ર લખશો બેંકને. તો આ પણ એક પ્રકારના શું થયા? વિનંતી પત્રો થયા. જેમ ખાતું ખોલાવવું છે તો એવી રીતે ખાતું જો બંધ કરાવવું છે તો એની જાણ માટે પણ તમે શું લખશો? વિનંતી પત્રો. કોઈ પણ પ્રકારનું ડીમેટ ખાતું તમારે શેર બજારમાં શેરોની લેવડ દેવડ કરવી છે તો એ માટે ખોલવામાં આવે છે. તો આવા ડીમેટ ખાતાને ખોલવા માટે પણ યાદ રાખો, તમે બેંકને શું કરશો? વિનંતી પત્ર લખશો. તો બસ આ કારણોસર વિનંતી પત્રો લખવામાં આવે છે, અથવા તો આ એક પ્રકારે શું થયા? બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો. હવે જેમ વિનંતી પત્રો છે તો એવી જ રીતે બેંકને ફરિયાદ પત્રો પણ લખવામાં આવે છે. તો કયા કયા છે ફરિયાદ પત્રો? ધ્યાન દોરો અહીંયા. તો પ્રશ્ન યાદ રાખજો, બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો જણાવો. તો પહેલો પત્ર જુઓ કયા પ્રકારનો હોઈ શકે. બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોય, મતલબ કે તમે ચેકને પૂરતી રીતે તપાસ્યો છે, ચકાસ્યો છે, છતાં પણ બેંક દ્વારા એને શું કરવામાં આવે છે? ખોટી રીતે અમાન્ય કરવામાં આવે છે, એટલે કે અવગણવામાં આવે છે, ખોટો ઠરાવવામાં આવે છે. તો તમે તે સમયે બેંકને શું કરશો? ફરિયાદ કરશો. એવી જ રીતે બેંક સ્ટેટમેન્ટ કે પછી પાસબુકમાં જણાયેલ કોઈ પણ પ્રકારની ભૂલ થઈ તો એ ભૂલનું ધ્યાન દોરતો પત્ર પણ તમે શું કરશો? બેંકને લખશો. તો આપણે એક ફરિયાદ પત્ર થયો. તમે જ્યારે બેંકમાં પ્રવેશો છો તો કોઈ બેંક કર્મચારી દ્વારા તમારી સાથે શું થાય છે? ગેરવર્તણૂક કરવામાં આવે છે એના દ્વારા. તો આવી કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર પણ તમે બેંકને લખશો. તો 3 સંજોગો યાદ રાખજો, અથવા તો 3 પરિસ્થિતિ યાદ રાખજો કે જ્યારે બેંકને શું કરવામાં આવે છે? ફરિયાદ પત્ર કરવામાં આવે છે. ઓકે, તો ચલો મિત્રો, આપણે આ પાઠના કેટલાક પ્રશ્નો ચર્ચ્યા. આવનારા લેક્ચરમાં આ પાઠના આ વિનંતી અને ફરિયાદ પત્રો
ને નમૂના સ્વરૂપે જોઈશું. ઓકે, ત્યાં સુધી આટલા પ્રશ્નોને એક વખત વાંચીને યાદ રાખો. થેન્ક યુ મને સાંભળવા બદલ.